જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। જીટીપીએલ ન્યૂઝ દ્વારા એક માર્કેટ ટ્રેડ વિથ નિખિલ ભટ્ટ નામનો એક ટોક શો શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને આ ત્રીજો એપિસોડ અમે કરવા જઈ રહ્યા છીએ અને ખાસ કરીને નિખિલ ભટ્ટ કે જે બી રિસર્ચ એનાલિસિસ છે અને વર્ષોથી એમનો શેર બજારનો બહોળો અનુભવ છે, એટલા માટે થઈ અને એક આપણા જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને ટિપ્સ આપે એટલા માટે થઈ અને ખાસ કરીને શેર બજારનું નોલેજ આપે એટલા માટે થઈને આ ટોક શો શરૂ કરવામાં આવ્યો છે। અને સ્ટોક માર્કેટની વાત કરીએ તો અત્યારે આસમાને છે અને ખાસ કરીને વાત કરીએ દર શુક્રવારે સોમથી શુક્ર આ શેર બજાર ચાલતી હોય છે। શુક્રવારે આ શેર બજાર બંધ થાય છે અને ખાસ કરીને નિફ્ટીની વાત કરીએ તો 23,460 આજે બંધ થઈ છે અને સેન્સેક્સ વાત કરીએ તો 70,209 પોઈન્ટે આજે સેન્સેક્સ બંધ થયો છે। એટલે વાત કરીએ તો બહુ આ વીક ગયા વીકની વાત કરીએ તો બહુ ઉતાર ચઢાવ બહુ જોવા નથી મળ્યો, પણ અમુક વસ્તુની વાત કરીએ તો બેંક નિફ્ટી છે એ કલ્પના બહારનો ચાલ્યો છે અને ખાસ કરીને બેંક લેવલે લોકોને એટલી બધી અપેક્ષા પણ નહોતી, છતાં પણ બેંક ખૂબ જ ચાલ્યું છે અને ખાસ કરીને ઇન્ફોસિસ શેર પણ ઊંચો આવેલો છે। તો આ બાબતની વધારે વિગત વાત કરીએ તો નિખિલભાઈ ભટ્ટ આપણને આપશે। નિખિલભાઈ ભટ્ટ વર્ષોથી આ બાબતમાં ખાસ કરીને 2008થી લઈ ને 2024 નો એનાલિસિસ કરે છે, રિસર્ચ કરે છે અને કઈ કંપનીનું ક્યાં રિટર્ન મળે છે એની તમામ ચિંતા કરે છે અને કયો શેર આવતા વીકમાં હાલવાનો છે એની પણ એક ચિંતા કરે છે। શેર બજાર ક્યાં આગળ વધશે, માઇનસમાં ચાલશે, પ્લસમાં ચાલશે એની પણ ચિંતા કરે છે। તો નિખિલભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયેલ છે। નિખિલભાઈને આપણે પૂછશું કે નિખિલભાઈ, જે પ્રમાણે ગયા વીકની વાત કરીએ તો ગયા વીકે વાત કરીએ તો બેંક નિફ્ટી સુપર આવેલો, પણ આમ વાત કરીએ તો બહુ નિફ્ટી અને સેન્સેક્સમાં બહુ ઉતાર ચઢાવ જોવા ન મળ્યા। જી જયેશભાઈ, ભારતીય શેર બજારની અંદર હાલના સંજોગે જે એક માહોલ બની રહ્યો છે એને આપણે ધ્યાનમાં લઈએ તો બજેટ પહેલાંની એક આખી મોસમ બની રહી છે। જેમ કે ભારતીય શેર બજારમાં એક ઉછાળો આવ્યો, જે પોલ આવ્યા, એક્ઝિટ પોલ, અને એના માધ્યમથી શેર બજારમાં તેજી જોવા મળી, અકલ્પ્ય તેજી જોવા મળી। બીજે દિવસે એનડીએ સરકાર બની અને રિઝલ્ટ જે રીતના ઇલેક્શનના આવ્યા અને જે કડાકો જોવા મળ્યો 6,500 પોઈન્ટનો અંદાજિત, એ જોતાં રોકાણકારો વર્ગો, ટ્રેડર વર્ગ એની અંદર એક ગભરાટનો માહોલ જોવા મળ્યો। આ ગભરાટના માહોલ દ્વારા લોકોની એક ખરીદ શક્તિ હતી એ ધીમી પડી, પરંતુ ત્યારબાદ 7 જ સેશનની અંદર, માત્ર 7 સેશનની અંદર વિદેશી સંસ્થાઓએ, સ્થાનિક સંસ્થાઓએ, એચએનઆઈ ઇન્વેસ્ટરોએ તેમજ નાના રોકાણકારોએ પણ શેર બજારની અંદર ખરીદીનો એક માહોલ ઊભો કર્યો, એક આકર્ષણ જોવા મળ્યું અને જેના હિસાબે ભારતીય શેર બજારમાં તેજી અકબંધ રહી। હવે વાત કરીએ આપણે બેન્કિંગ સેક્ટરની, તો ગયા વખતે આપણે આપણા જ એપિસોડના માધ્યમથી બંને બેન્કોની એટલે કે ઇન્ડસઇન્ડ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકની ભલામણ કરેલી। છેલ્લા લગભગ 23 વર્ષથી હું જે આ રિસર્ચ કરી અને ટેકનિકલ લેવલ્સ અને જે કંઈ પણ હું સ્ટોક સ્પેસિફિક સેબીના ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી અને હું જે કંઈ પણ માહિતી રોકાણકારોને, ટ્રેડરોને આપી રહ્યો છું, એના સચોટતાના માધ્યમથી જ હું આજે આપની સાથે બેઠો છું અને પ્લસ રોકાણકારો, ટ્રેડરોને મેં બેંક સેક્ટરમાં તેજી આવશે, આવનારા દિવસોમાં બજેટ વિશે જે કંઈ પણ નિર્મલા સીતારમણજી મિટિંગો અને બેઠક કરી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને બેન્કિંગ સેક્ટરમાં તેજી આવશે અને જે ખરેખર સચોટ પુરવાર થાય આપણા રોકાણકારો અને ટ્રેડરો, આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ડસઇન્ડ બેંક તેમજ ઇન્ફોસિસ જે આપણે ભલામણ કરેલી હતી ગયા શનિવારે, તો એની અંદર એ લોકોને ખાસો એટલે કે 50 થી 60 રૂપિયા જેટલો એક ભાવમાં ઉછાળો જોવા મળ્યો અને એ લોકોને પણ એક નફાલક્ષી એનું એક જે ધ્યેય હતું એ સંપૂર્ણ સચોટ રીતે પ્રાપ્ત થયું। પ્રમાણે મત ગણતરી થઈ, કાઉન્ટિંગ થયું, સરકાર એનડીએ રચાઈ ગઈ અને એના આગલા દિવસની વાત કરીએ તો એ પીરિયડની અંદર અદાણી જે છે ગ્રુપ આખું એ પૂરજોશમાં આવેલું હતું અને વાત કરીએ એ પછીના પીરિયડની વાત કરીએ તો અદાણી ગ્રુપ કે જોવા નથી મળતું અને ખાસ કરીને માઇનસમાં ચાલે છે આજની તારીખે। એનું કારણ શું? ઘણી વખત કેવું થતું હોય છે કે લોકોમાં એક ભ્રમણા હોય છે કે ભાઈ અદાણીના શેરો છે, અમુક કંપનીઓના ગ્રુપ જે છે એ સરકારની સાથે એને સારો સપોર્ટ મળે છે, એને કંપનીઓને સારો એક બેનિફિટ મળે છે, પરંતુ ખરેખર હકીકતમાં આવું જોવા મળતું નથી હોતું। સરકાર તો મૂડીવાદી લોકોની હંમેશા તરફેણ જ કરતી હોય છે, કારણ કે વિકાસની જો આપણે વાત કરીએ તો મૂડીવાદી ઉદ્યોગ જે છે એ લોકોથી જ વિકાસની રચના થશે। નાનો રોકાણકાર છે, મધ્યમ વર્ગનો રોકાણકાર છે, ટ્રેડર છે, એ તો વધતે ઓછે અંશે પોતાનો નાનો મોટો બિઝનેસ ચલાવી
અને જીએસટી પે કરીને ચાલતો હોય છે. પરંતુ જ્યાં ઉદ્યોગપતિઓ દ્વારા જે મોટા મોટા ટેક્સ આપવામાં આવે છે, જીએસટી પે કરવામાં આવે છે, દેશના વિકાસની અંદર કોઈને કોઈ પ્રત્યક્ષ તો પરોક્ષ કોઈ પણ રીતે એ લોકો મદદરૂપ થતા હોય છે. તો આ લોકોને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ પોલિસી બનતી હોય છે, જેમ કે આવનારા બજેટની અંદર કંપની ઉદ્યોગોને સારો બેનિફિટ મળે એ રીતની એકાદી પોલિસી નક્કી કરવામાં આવે તો જે વિકાસ અત્યારે છે એનાથી પણ અનેક ગણો વિકાસ દેશનો થશે. તો દેશનો વિકાસ જ્યારે થશે ત્યારે કંપનીને બાય ડિફોલ્ટ એને પણ ફાયદો થશે. એટલે પર્ટિક્યુલર અદાણી ગ્રુપ છે, અન્ય કોઈ ગ્રુપ છે એની વાત ન કરીએ અને એક બજારનો જે માહોલ છે કે એક વખત પૂરજોશમાં તેજી આવી ગઈ અને પછી ત્યાં રોકાણકારોને એમ થયું કે ભાઈ આ તો એક વેલ્યુએશનની ઉપર ભાવ ટ્રેડ થાય છે, ઓવર વેલ્યુડ કહેવાય, અમારી ભાષામાં એને ઓવર વેલ્યુડ કહેવાય. તો ત્યાં આગળ સંસ્થાઓ હોય, HNI ટ્રેડર્સ હોય કે વિદેશી સંસ્થાઓ હોય, એ લોકો ત્યાં થોભો અને રાહ જોવાની નીતિ અપનાવતા હોય છે. એનું આ જ કારણ છે. હાલના સંજોગોમાં અદાણીના શેરો, અદાણી ગ્રુપના જે શેરો છે એ નથી ચાલતા, અથવા જે અપેક્ષાથી જે વિશેષ ચાલવા જોઈએ એમાં એ અપેક્ષા જ નહીં સાહેબ, માઇનસમાં હાલે છે. હા, એટલે રોકાણકારોની અપેક્ષા શું હોય કે તેજી જ આવે કન્ટિન્યુ. પરંતુ જ્યારે રોકાણકારોની અપેક્ષા હોય એના પોતાના 100-200 શેરનોની હોય, જ્યારે વિદેશી સંસ્થાઓ, સ્થાનિક સંસ્થાઓ, HNI એ લોકોને એક બલ્ક ક્વોન્ટિટીની અંદર સ્ટોક લેવાના થતા હોય. તો એ લોકોની અપેક્ષા શું હોય કે એ પૂરું રિસર્ચ કરે, ઓવરવેલ્યુડ સ્ટોક હોય તો એના એનાલિસિસ, એની ટીમ એ લોકો એને એક ગાઈડ કરે કે અત્યારના આપણે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવી જોઈએ. જ્યારે બજેટની અંદર કોઈ પોલિસી ડિક્લેર થાય અને સારો કંપનીને બેનિફિટ થાય તો એના કારણે સંસ્થાઓ દ્વારા નવી લેવાલી આવે અને એ નવી લેવાલી જે છે એના કારણે ઉછાળો જોવા મળે. ખાસ કરીને આવતું વીક જે છે, આજે તમને કોઈ શુક્ર શનિ થઈ જશે, રવિવાર થઈ જશે, સોમવારથી નવી બજાર ખુલશે, તો એમાં કઈ રીતની પોઝિટિવ વાત જોવા મળશે કે નેગેટિવ વાત જોવા મળશે? ના, બજારમાં હવે એક માહોલ એવો બંધાઈ ગયો છે કે અત્યારના સતત એક તરફી તેજી જોવા મળી. તો હવે એકાદું નાનકડું કરેક્શન, જે આપણે અપેક્ષિત કરેક્શન કહીએ, એ અપેક્ષિત એક કરેક્શન જોવા મળવું મારા અંગત મત પ્રમાણે એકાદું એક કરેક્શન જોવા મળી શકે છે. કારણ કે આવનારા દિવસોમાં સતત તેજીનો માહોલ હોય તો ત્યાં તેજી થાક ખાય. તો જ્યારે તેજીનો માહોલ થાક ખાય અને કરેક્શન જોવા મળે ત્યારે રોકાણકારોએ તબક્કાવાર રોકાણનો એક અભિગમ અપનાવવો જોઈએ, અને એ પણ ફંડામેન્ટલ સ્ટોકમાં. સાહેબ, પણ જ્યારે સવારે 9:15 વાગે બજાર ખુલે છે ત્યાં 100-200 પોઈન્ટથી ઉછાળાથી બજાર ખુલે છે ને ધીમી ગતિએ પાછું 400 પોઈન્ટે પહોંચે, પાછો માઇનસ થાય, એ આખા દિવસમાં 3-4 વખત ઉતારપાલ થાય. એનું કારણ જયેશભાઈ, બહુ બિલકુલ સાચી વાત તમે કરી. અને તમે જે મોનિટરિંગ કરો છો બજારની જે અત્યારની જે મૂવમેન્ટને, એ ખરેખર એક રીતે જોવા જઈએ તો મીડિયા અને સાથે સાથે તમારું પોતાનું પર્સનલ ઇન્ટરેસ્ટ, આ બંને અભિનંદનને પાત્ર કહેવાય. કારણ કે લોકોમાં એક જાગૃતતા હોવી જરૂરી છે. આજે રોકાણકાર જાગૃત હોય, પરંતુ જ્યારે મીડિયા જાગૃત થાય અને મીડિયા પોતે આ ઓબ્ઝર્વ કરતું હોય તો એની પાછળના કારણો શોધે કે ભાઈ શું છે આ. તો મારા અંગત મત પ્રમાણે જ્યાં સુધી બજેટ રજૂ નહીં થાય, જ્યાં સુધી NDA સરકાર મધ્યમ વર્ગને, વેપારી ઉદ્યોગને, ઉદ્યોગ જગતને જ્યાં સુધી કોઈ સારું વિકાસલક્ષી બજેટ નહીં આપે ત્યાં સુધી બજારની અંદર આ પ્રકારનો વોલેટિલિટીનો માહોલ જોવા મળશે. બજાર સવારના ઉપર તેજી તરફ ખુલે, 200-300 પોઈન્ટની એક તેજી જોવા મળે, ત્યારબાદ ત્યાંથી એક ઘટાડો જોવા મળે. તો આ એક બટ નેચરલ વોલેટિલિટીનો માહોલ ઊભો થતો હોય છે અને એ બજેટ સુધી આ જ રીતનો એક માહોલ જોવા મળતો હોય છે. ખાસ કરીને સાહેબ આ રીતની મુવમેન્ટ થવાને કારણે જે લોકો નફો બાંધવાથી નીકળવાની માનસિકતા હોય કે હાલો અડધો કલાક પછી આપણે નફો બાંધી નીકળી જશું, એ સમય પાછો વિચારવાનો સમય આવી છે, તા પાછી બજારમાં ઉતારપાલ થઈને માઇનસમાં ચાલ્યા જાય છે. એનું કારણ એવું હોય છે કે લોકોની એક લાલચ વૃત્તિ છે કે જે લોકોને નફો મળે છે 12,000 રૂપિયાને, એને લેવો છે 24,000 રૂપિયા. કારણ કે બજારની તેજીને એ જોવે છે, બજારના કરેક્શનને જોતો નથી. જ્યારે બજારનું કરેક્શન શરૂ થાય છે તો 12,000નો નફો 3,000 પહોંચે છે, 3,000નો નફો બજાર વધારે કરેક્શન થાય તો -2,000માં થાય છે, અને છેલ્લે બજારમાં ઓછી મૂડી હોવાને કારણે એ લોકો સ્ટોપ લોસ ટ્રિગર કરી અને બજારમાંથી જતા રહેતા હોય છે. તો જ્યારે નફો 12,000નો મળતો હતો ત્યારે 20,000 24,000ની અપેક્ષાઓ રાખવી એ ખરેખર મારા મતે એક લાલચનું પરિણામ હોય છે. અને લાલચનું પરિણામ ક્યારેક નફો કરાવતું હોય છે, પરંતુ મહદઅંશે એ નુકસાનની તરફ જ લઈ જતું હોય છે. કારણ કે હવેની જે વાત આવે સોમવારથી, તો એમાં કઈ ટાઈપનો માહોલ જોવા મળશે ખાસ કરીને સ્ટોક માર્કેટમાં?
માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા અત્યારના જે એનડીએ સરકારની રચના થઈ અને જે વડાપ્રધાન શ્રીનો જે 100 દિવસનો એક કાર્યક્રમ છે કે 100 દિવસની અંદર આપણે એક વિકાસલક્ષી યોજનાઓને અમલમાં મૂકવાની જે તૈયારી દર્શાવી રહ્યા છે. સાથે સાથે ચોમાસું પણ એકદમ સારું જવાનો એક અણસાર છે. સાથે સાથે બજેટ પણ આવવાનું છે. તો આ બધા પરિબળોને ધ્યાનમાં લેતા આગામી દિવસોની અંદર પ્રત્યાઘાતી ઘટાડે બજારમાં ખરીદીનો માહોલ અકબંધ રહેશે. ખાસ કરીને સાહેબ ઇન્ટ્રાડેની અંદર જે લોકો વર્કઆઉટ કરે છે તો એ લોકોએ આ બાબતમાં અત્યારે જે માહોલ છે, જે અફરાતફરીનો માહોલ છે, સવારે કાંઈક કોઈ સાંજે કાંઈક અલગ થઈ જાય છે 3:30 વાગે બજાર બંધ થાય પહેલાં, તો શું કરાય? લાંબા ગાળાના યોજનાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરાય કે આ ટૂંકા પીરિયડની અંદર શોર્ટકટની અંદર રમાય? જે લોકો અનએક્ટિવ એટલે કે કોઈ પણ જગ્યાએ જોબ કરે છે અને પાર્ટ ટાઈમ શેર બજારને પોતાના બિઝનેસ તરીકે સ્વીકારે છે, એ લોકોએ તો હંમેશને માટે લાંબા ગાળાનું જ રોકાણ કરવું જોઈએ. કારણ કે એ બે વસ્તુ ન થઈ શકે. યા તો તમે જોબ કરો યા તો તમે પર્ટિક્યુલર શેર બજારની અંદર એક્ટિવ ટ્રેડર અથવા એક્ટિવ રોકાણકાર તરીકે આવો. પરંતુ જે લોકો આ રીતના બંને જગ્યાએ કામ કરવા માગે છે એ લોકોએ લાંબા ગાળાનું રોકાણ કરવું જોઈએ. અનએક્ટિવ ટ્રેડર્સ છે, અનએક્ટિવ રોકાણકાર છે, તો એ બંને શું કરવું જોઈએ કે જ્યારે બજારમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળે ત્યારે પોતાની મૂડીનું 25% 40%ના એક રેશિયોમાં એને ઇન્વેસ્ટમેન્ટ કરી અને ફંડામેન્ટલ ડિવિડન્ડ પે સ્ટોકની અંદર એક પોતાનો પોર્ટફોલિયો બનાવવો જોઈએ. ખાસ કરીને સાહેબ મેં જોયું છે સોશિયલ મીડિયાની જે વાત આવે છે, હવે ત્યાં સોશિયલ મીડિયામાં પણ ઓફરો કરવા માંડ્યા છે, એમાં પણ ટાર્ગેટ આપવા માંડ્યા છે અને હજારો ટાર્ગેટ આપે છે. તો કોના પર વિશ્વાસ કરવો? તમને એવું લાગે છે કે એ બધું સાચું એમાં મુવમેન્ટ થતી હશે? એમાં એવું છે જયેશભાઈ કે લોકો પોતાના બિઝનેસને અત્યારના કોઈના કોઈ રીતે માર્કેટમાંથી પૈસો એકઠો કરવાની એક નવી સ્ટાઇલ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો સેબીની અંદર રજિસ્ટર્ડ નથી, જે લોકોને રોકાણકારોને કોઈના કોઈ પ્રકારે આકર્ષણ ઊભું કરી અને પોતાનું સબસ્ક્રિપ્શન કરાવવા માગે છે, એ લોકો આ પ્રકારે સોશિયલ મીડિયાના માધ્યમથી વારે વારે જાહેરાત કરવી, અમે આટલા % રિટર્ન આપ્યું, અમે કીધું અને ભાવો વધી ગયા, અમે બ્લોકબસ્ટર શેર્સ આપ્યા, સ્ટોકનું રેકમેન્ડેશન આપ્યું, વગેરે વગેરે વાતોના માધ્યમથી રોકાણકારોની સાથે પોતાનું સબસ્ક્રિપ્શન લેવા માટે થઈ અને આ પ્રકારના પ્રયત્નો કરતા હોય છે. પણ એવું કહે છે કે તમે આ શેર લઈ લો, તમે કરોડપતિ બની જશો. હા, એ જ એટલે એ લોકો એક પ્રલોભન આપે છે. અને જ્યારે શેર બજારની અંદર અથવા અન્ય કોઈ પણ બિઝનેસમાં પ્રલોભન આવે, જેમ કે માની લો કે કપડાના સેલ અત્યારે આવે 50% ડિસ્કાઉન્ટ, તમે આવો, પરંતુ 50% ડિસ્કાઉન્ટ અમુક કેટેગરીના જ કપડામાં હોય છે, બીજી કેટેગરીના કપડાના ભાવ યથાવત હોય છે. તો એ એક માહોલ ક્રિએટ કરે છે કે તમે રોકાણકારોને આકર્ષો, અમારું સબસ્ક્રિપ્શન લો અને અમારી સાથે બિઝનેસ ડેવલપ કરો અને અમે જેમ તમને ગાઈડ કરીએ અને અમે તમને જો કરોડપતિ બનાવી દઈએ તો તમે સારું. પરંતુ ખરેખર હકીકતમાં વાસ્તવિકતા એ છે જ નહીં. કોઈ સેબીના મીડિયા ઉપર વિશ્વાસ કરાય કે ન કરાય તમારા? ના, સોશિયલ મીડિયા ઉપર વિશ્વાસ ત્યારે જ કરવો જોઈએ સેબીના ગાઈડલાઇન મુજબ જે લોકોને સેબી દ્વારા રિસર્ચ એનાલિસ્ટ તરીકેનું સર્ટિફિકેશન મળેલું હોય, જે લોકો પોતાના જે કંઈ પણ એથિક્સ એટલે કે સેબીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે ટ્રેડિંગ આઈડિયા, ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા એ આપતા હોય, એ લોકોનો જ ભરોસો કરવો. એ લોકો ક્યારેય કોઈ ફેક માર્કેટિંગ કરતા નથી. એ લોકો તમારા પોતાના રિસર્ચ રિપોર્ટને ફંડામેન્ટલ રીતે સારી કંપનીઓમાં તમને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અથવા ટ્રેડિંગ કરવાનું જે કંઈ પણ ભલામણ કરતા હોય છે એ સેબીના ગાઈડલાઇનની અંડરમાં રહીને કરતા હોય છે. જેથી આવનારા દિવસોમાં પણ રોકાણકારોએ કોઈ આવા પ્રકારની છેતરામણી લોભ લાલચમાં આવી અને ફેક એડવર્ટાઇઝમેન્ટનો સહારો લઈ અને ક્યારેય રોકાણ ન કરવું જોઈએ. ખાસ કરીને જે લોકો ખાસ કરીને બ્રોકિંગ છે, ધારો કે HDFC બેંક હોય, મોતીલાલ ઓસવાલ હોય, એન્જલ હોય, આવા બધા લોકો પણ ટિપ્સ આપતા હોય, સાહેબ એમાં કેટલું તથ્ય? બ્રોકિંગ હાઉસની અંદર પણ એક જયેશભાઈ રિસર્ચ ટીમ બેઠેલી હોય છે, જે રિસર્ચ ટીમને સેબી દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવેલી હોય છે. હંમેશને માટે ધ્યાન રાખો કે બ્રોકિંગ હાઉસની અંદર જે કંઈ પણ કોલ્સ પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે એ જેન્યુન છે. એટલે કે બ્રોકિંગ હાઉસના રિસર્ચ એનાલિસ્ટ જે ટીમ છે એમાં પણ મેં જોયું છે માઇનસમાં હાલતા હોય, એ લાંબા ગાળે યોજના બનાવવી પડે. હા, એટલે એમાં પણ ધ્યાન રાખવું પડતું હોય છે ક્યારેક કે આપણી ઓછી મૂડી હોય તો આપણે સ્ટોપ લોસથી કામ કરવું જોઈએ. આપણે એના રિસર્ચ એનાલિસ્ટ જે એ લોકો પ્રોવાઈડ કરે છે આપણને ટ્રેડિંગ આઈડિયા, એ ફંડામેન્ટલ્સ છે, કેટલા ફંડામેન્ટલ્સ છે, સ્મોલ કેપ છે, મિડ કેપ છે, લાર્જ કેપ છે, આપણું ફંડ કેટલું છે અને આપણે કેટલું આગળ વધવું છે, એનો પણ એક અભ્યાસ રોકાણકારે અને ટ્રેડરે
ખુદ પોતે જાતે નિર્ણય કરીને કરવું જોઈએ. આ વીક જે છે સોમથી શુક્રનું જે આવશે નવું વીક, તો એની અંદર તમે આપણે જે દર વખતે જે પ્રોમિસ આપ્યું છે એ પ્રમાણે એક 1-to-1 તમે કંપની લેવલે વાત કરીએ કે કેમાં એવી ટિપ્સ આપો અમારા દર્શક વર્ગને કે જેથી કરીને એને બેનિફિટ થાય અને એનું ભવિષ્ય ઉજળું બને. આવનારા દિવસોમાં બેન્કિંગ સેક્ટર ફરીથી જે ગયા વખતે વાત કરેલી એ જ બેન્કિંગ સેક્ટરને લઉં છું. ગયા વખતે મેં બેન્કિંગ સેક્ટરમાં IndusInd બેંક અને ICICI બેંક આ બંને બેંકો પ્રાઇવેટ સેક્ટરની બેંક હતી. આગામી સોમવારથી બેન્કિંગ સેક્ટર પરંતુ PSU બેન્કિંગની અંદર મારું ધ્યાન અંગત ભલામણ તરીકે સ્ટેટ બેંક SBIનો ભાવ છે અત્યારના 834 રૂપિયા ફ્યુચર ટ્રેડમાં. તો 834 રૂપિયાનો સ્ટોક તમે 800 અને 834ની વચ્ચે ખરીદ કરી શકો. 780 આસપાસનો એક સ્ટોપ લોસ કરવાનો અને 860ની આસપાસ એનો પ્રોફિટ બુક કરવાની એક સંભાવના ધ્યાને લઈ અને આની અંદર ટ્રેડિંગ હેતુથી કરવું. બીજો મારો એક સ્ટોક છે ગોદરેજ કન્ઝ્યુમર, જેને આપણે ગોદરેજ CPથી ઓળખીએ છીએ. એનો ભાવ 1360 છે. 1400 રૂપિયાની આસપાસ એનો એક ટાર્ગેટ ભાવ ગણી શકાય. 1360ના બંધ ભાવથી આપણે 1330નો એક સ્ટોપ લોસ રાખી અને આપણે ટ્રેડિંગ કરી શકીએ. અને ડિલિવરી બેઝ જે લોકોને રોકાણ કરવું છે કે જે લોકોને અત્યારે એવું છે કે ભાઈ આપણે 1700 રૂપિયાની ભાવની આસપાસ રોકાણ થઈ શકે, તો એવો શેર છે મુકુટ ફાઇનાન્સ. તો ફાઇનાન્સ સેક્ટરની અંદર મુકુટ ફાઇનાન્સમાં પણ આગામી દિવસોમાં એક નવી તેજીનો માહોલ જોવા મળે. તો મારા 3 સ્ટોપ લોસ સાથેના સ્ટેટ બેંક, ગોદરેજ કન્ઝ્યુમર, ગોદરેજ CP અને મુકુટ ફાઇનાન્સ આગામી વીકની અંદર આ 3 શેરોની અંદર એક સારી મૂવમેન્ટ જોવા મળશે. વધઘટ તો જોવા મળશે પણ પોઝિટિવ સાઇન મૂવમેન્ટ જોવા મળશે. ખાસ કરીને વાત કરીએ રિલાયન્સની. સાહેબ, રિલાયન્સની અંદર મેં જોયું છે 2400 થી લઈને 3000 રૂપિયા, 3000નો આંકડો વધતો જ નથી. એનું કારણ હોય છે જોયું છે કે કેટલા ટાઈમથી 3000 નીચે આવી જાય, પાછો 2450 આવી જાય, પાછો 2450 પાછી 2900 આવી જાય. લાર્જ કેપ સ્ટોકની અંદર જ્યારે પ્રોફિટ બુકિંગ આવે ત્યારે હંમેશા ધ્યાન રાખવું કે સ્ટોક માર્કેટની અંદર એક રેન્જથી શેર બજાર ચાલતું હોય છે. એવી રીતે સ્ટોક સ્પેસિફિક પણ એક રેન્જથી ચાલતી હોય છે. જેમ કે 2900, 2880 અને 2850 આ 3 એના મેજર લેવલ છે. ટેકનિકલ લેવલ્સ આપણે કહી શકીએ એને. 2850થી લઈ અને 2970 અથવા 2990 આ એક રેન્જની અંદર રિલાયન્સ મૂવમેન્ટ કરતો હોય છે. જનરલી 2850 સુધી આપણે ખરીદ કરવાની રાહ જોવી જોઈએ. ત્યારબાદ 2920, 2940, 2950, 60 અહીંયા આસપાસ આપણે પ્રોફિટ બુક કરવું જોઈએ. જો રિલાયન્સ ટેકનિકલી 3000ની ઉપર સપાટીએ બંધ આપે તો આગામી દિવસોમાં એની અંદર એક મોટી તેજીનો માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને ધારો કે ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ, USA માર્કેટની વાત કરીએ, તો ત્યાં રાતનો આપણે લોકો સૂતા હોય ને ત્યાં માર્કેટ ચાલતી હોય. તો સવારના પોરમાં જ્યારે માર્કેટ જ્યારે બંધ થાય છે ને આપણી માર્કેટ ખુલે છે, તો એની પણ આપણને અસર જોવા મળતી હોય. ચોક્કસપણે જોવા મળતી હોય છે. નાસ્ડેક અને ડાઉ જોન્સ એ અમેરિકાના એક 2 મોટા એક્સચેન્જ છે અને આ એક્સચેન્જની અંદર ટેકનોલોજી શેર બધા લિસ્ટેડ થયેલા છે. જેમાં આપણે ભારતીય કંપનીઓ ઇન્ફોસિસ છે, વિપ્રો છે, એ પણ એમાં લિસ્ટેડ થયેલી છે. તો ત્યાં આગળ જે માર્કેટમાં મૂવમેન્ટ જોવા મળે છે એ મૂવમેન્ટની અસર આપણે સવારે અહીંયા 9:15 વાગે આપણું માર્કેટ ખુલે ત્યારે બટ ઓબ્વિયસલી આપણને ટેકનોલોજી શેરની અંદર પણ એ સંદર્ભની મૂવમેન્ટ જોવા મળતી હોય છે. નિખિલભાઈ ભટ્ટનું જે પ્રમાણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે પ્રમાણે નામ છે એ પ્રમાણે એને વારંવાર એવોર્ડ પણ પ્રાપ્ત થાય છે. અને ખાસ કરીને એ જામનગરનું તો ઘરેણું છે, કારણ કે આ રીતનું રિસર્ચ એનાલિસિસ સેબીનું મેમ્બર બનવું એટલે કે એમાં રજિસ્ટર્ડ થવું એ કોઈ સામાન્ય વાત નથી. અને ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી આ બાબતની મૂવમેન્ટ કરે છે. એટલે એવોર્ડની વાત આવે તો આજે એને એક સારો એવોર્ડ પણ મળ્યો છે અને ખાસ કરીને બેસ્ટ રિસર્ચ એનાલિસ્ટનો એવોર્ડ મળ્યો છે. અને એ એવોર્ડ આપ્યો છે મીડિયાએ જ આપ્યો છે આમ તો, એટલે કે FM રેડિયો જે છે અને ખાસ કરીને VTV છે એ ગ્રુપે આપ્યો છે. અને આજે ખાસ કરીને 7 સિઝનની અંદર આ પ્રોગ્રામ હતો અને નિખિલભાઈ ભટ્ટને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે, એનું સન્માન કરવામાં આવ્યું છે. અને ખરેખર આપણા માટે ગૌરવની વાત છે. આપણે એ બાબતના 2 શબ્દો આપણે નિખિલભાઈ ભટ્ટ પાસે સાંભળશું. નિખિલભાઈ, આ એવોર્ડ મળવો એ કોઈ સામાન્ય વાત નથી, પણ તમને બેસ્ટ રિસર્ચ એનાલિસ્ટ એવોર્ડ મળ્યો છે એ ખરેખર એક તમને કહી દઉં તમારા માટે એક ગૌરવની વાત છે. અને ખાસ કરીને તમારી સાથે જે લોકો તમારા વિશ્વાસે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે એનો પણ એક કોન્ફિડન્સ વધ્યો છે. થેન્ક યુ જયેશભાઈ અને થેન્ક યુ VT.
છેલ્લા 22-24 વર્ષની મારી જર્નીની અંદર મેં ક્યારેય કોઈ દિવસ કોઈ પણ મારા રોકાણકાર હોય, મિત્ર હોય, કોઈ પણને ક્યારેય કોઈ ખોટી સલાહ આપી નથી. સાથે સાથે મારી ભક્તિ એટલે કે હું જે માતાજીને માનું છું એની અસીમ કૃપા થઈ, સાથે મારા પરિવારની પણ એક મહેનત છે, અને સાથે સાથે હું જે કંઈ પણ આ મારા રોકાણકારો, ટ્રેડરો, તમારા જેવા મિત્રો, એની સાથે હું જે કંઈ પણ શેર કરું છું અને સાચી વાત શેર કરું છું, સચોટ માહિતી આપું છું, એ દિવસે ને દિવસે લોકો સુધી પહોંચે છે. લોકો પોતાની વાત, મારી વાત પોતાના માધ્યમથી મીડિયાને જણાવતા હોય છે. આજે આપણે લગભગ છેલ્લા 3-4 વર્ષથી ઓળખીએ છીએ, પરંતુ રોકાણકારો, ટ્રેડરો, લોકો એમણે મારા વિશે તમને કોઈ પણ 5 વાત કરી હોય, સારી વાત કરેલી હોય, તો એના માધ્યમથી આપણે ટોક શો શરૂ કર્યો. ટોક શોના માધ્યમથી આપણે લોકો સુધી પહોંચ્યા, લોકોને સારું એક સંપૂર્ણ માહિતી આપી, એના દ્વારા એ લોકોનું પોર્ટફોલિયો છે એને એક નફાલક્ષી બનાવ્યો. તો આ બધી આશીર્વાદ, બ્લેસિંગ છે, અને આ બ્લેસિંગને હું તમારા સુધી પહોંચાડું છું. હું બસ આ જ એક પ્રાર્થના કરું કે હું મારા રોકાણકાર, ટ્રેડર્સ, મારા મિત્ર સર્કલ એને સંપૂર્ણ સાચી અને સચોટ માહિતી આવનારા દિવસોમાં પણ આપું, અને ક્યારેય મારા રોકાણકાર કે હું પોતે લોભ લાલચમાં કે કોઈ ખોટી વાતનું રજૂઆત કરીને, કોઈ કંપની વિશે કોઈ ખોટી અમુક વાતો કરીને ક્યારેય હું કોઈને નુકસાનકારક કોઈ પણ ભલામણ ન કરું. અને વીટીવીના માધ્યમથી, આની પહેલાં પણ મને વીટીવીના માધ્યમથી અનટોલ્ડ સ્ટોરીનો એક એવોર્ડ આપેલો. એની પહેલાં મને ઇન્ડિયન ન્યૂઝ બિઝનેસ ચેનલ દ્વારા તાજ ઇન્ટરનેશનલની અંદર મને એક બેસ્ટ રિસર્ચ એનાલિસ્ટનો એવોર્ડ આપવામાં આવેલો. એવોર્ડ જે છે એ મારો પુરુષાર્થ, મારી ઉપર બ્લેસિંગ, મારા પરિવારની મારી સાથેની એક જેને કહેવાય સપોર્ટ, પ્રોત્સાહન આપે છે મને કે ભાઈ તમે આ કરો છો તો સારું, એમ જે રીતના. અને પ્લસ તમારા જેવા મિત્રો અને રોકાણકારો અને ટ્રેડરો, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ મને મારી આ પ્રગતિની અંદર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સપોર્ટ કર્યો. ખાસ કરીને તમે જે એનાલિસિસ કરો સાહેબ, તમને કહો જે પ્રમાણે તમે રિસર્ચ કરો, લગભગ મેક્સિમમ મેં જોયું છે તમે જે ટિપ્સ આપો છો એ લગભગ હું માનું છું 90% સુધી સાચી પડે છે. એનું કારણ શું છે? માતાજીની બ્લેસિંગ. નહીં, પણ સચ્ચા રિસર્ચ હોય ને, ખાલી એમને થોડી કંઈ ભવિષ્યવાણી, તમે જ્યોતિષ તો નથી, તમે તો પોતાની કંપની લેવલે ઊંડું ઉતરીને આગળ ફોલો કરવો પડતી હોય આખી વાત. મારા એનાલિસિસ વિશે જનરલી એવું હોય છે કે હું બસ આ બધી મારી ક્રેડિટ જે કંઈ પણ આજે હું આપું છું અને રોકાણકારો પ્રોફિટ કરે છે, ટ્રેડર્સને મારી ઉપરનો વિશ્વાસ છે, એ બધું હું મારી ક્રેડિટ માતાજીની બ્લેસિંગને જ આપું છું. અન્યથા મારી પાસેનું જે કંઈ પણ છે ટેકનિકલ, જે કંઈ પણ, એની કોઈ હું ચર્ચા નથી કરી શકતો ક્યારેય. મારા રોકાણકાર, ટ્રેડર અને મારા મિત્રોને એક જ વસ્તુ કહું છું કે તમે માત્ર ને માત્ર પુરુષાર્થને કરો છો, પરંતુ સાથે સાથે તમે એક શ્રદ્ધાનો વિષય રાખો, કોઈ પણ દેવી દેવતાઓમાં શ્રદ્ધા રાખો, તમને જે પસંદ, તમારું જે, અને ત્યાંથી તમને જે બ્લેસિંગ મળે છે એ અસીમ અને અવિરત હોય છે, પરંતુ એનો લાભ તમે બીજા માટે રાખો. લોકો પોતાના માટે આજે ફેક ન્યૂઝ બનાવે, કંપનીઓ વિશેની ખોટી ભલામણો કરે, અમે કીધું તું અને ભાવો વધી ગયા, અમોએ ટિપ્સ આપીને લોકો કમાઈ ગયા, આવી બધી હમંગ વાતો કરી અને રિસર્ચ એનાલિસ્ટો 4 પાનાના પહેલાં ચોપાનિયા હોય છે એના દ્વારા અથવા વીકલી મેગેઝિન દ્વારા લોકોને ભરમાવે છે. આનાથી દૂર થાવ અને એક જ વસ્તુ, તમારો કોન્ફિડન્સ, તમારો અભ્યાસ, તમારી મૂડી, એનું સરસ અને વ્યવસ્થિત રીતે સુંદર આયોજન કરો. સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટનો જ તમે લેખ વાંચો, એના આર્ટિકલ વાંચો અને એને ભલામણોને ફોલોઅપ કરો. કોઈ ટીવી મીડિયાની માધ્યમમાં 24 કલાક ટીવી મીડિયા અલગ અલગ ટ્રેડિંગ ગાઈડન્સ આપે છે, અલગ અલગ લોકો કેટલું ખરીદે, જે કંપની વિશે આપણે જાણતા નથી એ કંપની ટીવીમાં આવીને બોલે અને એ કંપનીના શેરો આપણે પોર્ટફોલિયોમાં લઈએ, તો આનાથી વિશેષ મૂર્ખ, મારી ભાષામાં, આપણાથી વિશેષ કોઈ ન હોઈ શકે. એ કંપનીનો અભ્યાસ કરો, સ્મોલ કેપ, મિડ કેપ, આ કંપની લઈ લઉં, ઓલી કંપની લઈ લઉં, ઓછા ભાવની છે તો વધારે ક્વોન્ટિટી લઈ લઉં, વધારે ભાવની છે તો એની અંદર હું સટ્ટો કરી લઉં. આ બધી વાતો એવી છે કે શેરબજારનું આપણે આગામી દિવસોમાં પણ હવે આપણે આ પ્રમાણે જ વાત કરશું કે ભાઈ કેવી રીતે આવવું જોઈએ બજારમાં. આ બધી માહિતી તો ચલો આમ ગ્રાહકોને એનાલિસિસ કઈ રીતે કરવું જોઈએ, આપણે એ બાબત તો તમારી પાસે એ લોકોને માર્ગદર્શન જોશે. આપણે આગામી દિવસોમાં શ્યોર હું તમને આના માટેનું એક આખું મારું પહેલાં એક એનાલિસિસ કરી લઈશ કે મારે રોકાણકારોને કેવી રીતે શીખવાડવું. બસ ટ્રેનિંગ આપ. હા, હું એને ટ્રેનિંગ કેવી રીતે આપી શકું, કેટલા મુદ્દાઓની ટ્રેનિંગ આપી શકું, એ પ્રમાણે આપણે આગામી દિવસોમાં ચર્ચા 100% કરીશું. પરંતુ આજનું જે કંઈ પણ સફળતા, મારા પરિવારનો સપોર્ટ, મિત્ર, રોકાણકાર, ટ્રેડરોનો વિશ્વાસ
અને માતાજીની અસીમ કૃપા. હું બધો જ હશે એ માતાજીને આપું છું. એટલે આ રીતે તમે જોયું કે આ માર્કેટ ટ્રેડ વિથ નિખિલ ભટ્ટ કે નિખિલભાઈ ભટ્ટની આપણે જે કંઈ એના પોતાના શેર બજારને જે પ્રમાણે એનો જે અનુભવ છે એ અનુભવનો નિચોડ હતો. અને ખાસ કરીને આ ટોક શો એટલા માટે બતાવે કારણ કે આવતા દિવસનું જે વર્ક છે, આવતા દિવસનું જે સ્માર્ટ વર્ક છે એ શેર બજાર છે. એટલે આપણે જ્યાં પૈસા હોય ત્યાં પૈસાને ખેંચવાની વાત આવી છે, પણ એમાં પણ બુદ્ધિથી, એમાં પણ રિસર્ચ કરીને અને ખાસ કરીને નિખિલભાઈ ભટ્ટ જેવા લોકોનું માર્ગદર્શન લઈ અને નાનું મોટું જો ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત આવશે તો ખાસ કરીને આપણે લોકો એફડી કઢાવતા હોય, બીજી કાંઈ વર્કઆઉટ કરતા હોય અથવા તો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, એની જગ્યાએ આ અત્યારનો પીરિયડ ગોલ્ડન પીરિયડ છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબની સરકાર આવ્યા પછી આખી વાત બદલી છે. કારણ કે જે તે સમયે 2014માં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર આવી હતી ત્યારે માત્ર 37,000 જે માત્ર સેન્સેક્સ હતો, અત્યારેથી ડબલ થઈ ગયો છે. એનું કારણ છે સરકાર સ્થિર છે, સરકાર ઉપર ઇન્ટરનેશનલ વિશ્વાસ છે અને ભારતીય લોકોને પણ વિશ્વાસ છે, કંપનીઓનો પણ વિશ્વાસ છે. એટલે કારણે શેર બજાર છે આવતા દિવસનું ભવિષ્ય છે. એટલે વાત આવી નાના મોટા પૈસા પડ્યા હોય તો જો સારી રીતે પોઝિટિવ રીતે આ બાબતમાં ગોઠવવામાં આવે તો અનેક ગણું રિટર્ન મળે એ નક્કી છે. આજનો ટોક શો છે એમાંથી તમને લોકોને કંઈક નવું જાણવા મળશે એ નક્કી છે.